નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં કરશું કે ગુજરાત જાહેર સેવા આરોગ્ય દ્વારા ખૂબ જ મોટી અપડેટ છે તે આપવામાં આવેલી છે કે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રાથમિક કસોટીમાં ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ બાબતે ખૂબ જ મોટી અપડેટ આવી ગઈ છે. તો તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છે. તો જાહેર ક્રમાંક 127 નાયબ સિલેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 દિવ્યાંગો માટેની જે આ ભરતી છે તે ખાસ ભરતી ઝુંબેશ છે. અને જાહેરાત ક્રમાંક 8 નાયબ સેક્શન અધિકારી અને નાયબ વર્ગ 3ની આ ભરતીની પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ કરવા બાબતે છે તે અપડેટ આવી છે. તો તમે જોઈ શકો છો કે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 દિવ્યાંગો ઉમેદવારો માટેની ભરતી છે, જેમાં વર્ગ 3ની પ્રાથમિક કસોટી 7/9/2025 રવિવારના રોજ 11 થી 1 વાગ્યા દરમિયાન યોજાવાની છે. એટલે કે આગામી ટૂંક સમયમાં આવશે તે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની પરીક્ષા 7/9/2025ના રવિવારના દિવસે યોજાવાની છે. અને તે માટેનો સમય 11 થી 1 વાગ્યા દરમિયાન છે તે આ પરીક્ષા યોજાવાની છે. અને પ્રસ્તુત પરીક્ષાના પ્રવેશમાં ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર માટે મિની ગેટથી પ્રવેશ સમયે 9 થી 10 એટલે કે 10:30 સુધી જણાવવામાં આવેલો છે. 9 થી 10:30 સુધીમાં તમામ મિત્રોએ છે તે એન્ટ્રી લઈ લેવી. ત્યાર પછી એન્ટ્રી આપવામાં નહીં આવે તેની તમામ મિત્રોએ ખાસ યાદ રાખવી. અને તારીખની વાત કરીએ તો 7/9/2025 રવિવારના દિવસે આ પરીક્ષા યોજાવાની છે. અને કેટલાક ઉમેદવારો પરીક્ષાના કેન્દ્ર પ્રવેશ બંધ થયાના સમય એટલે કે આ પરીક્ષા કિસ્સામાં 10:30 પછી જો પહોંચશે તો તેને કારણે તેઓ પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. જેથી ઉમેદવારો 10 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તે રીતે આયોજન કરી, જેથી કોઈપણ પ્રકારના કારણોસર અડધા કલાક જેટલો વિલંબ થાય તો પણ પરીક્ષા આપવાની તકથી વંચિત ન રહી જાય. એટલે કે તમામ મિત્રો છે તે જે ટાઈમ આપ્યો છે 9 થી 10:30 તેની પહેલાં છે તે પરીક્ષા કેન્દ્રએ પહોંચી જવું. અને તેમ જોયું કે 4/9/2025ના દિવસે લેટેસ્ટ અપડેટ આપવામાં આવેલી છે. અને સાથે સાથે બીજી પણ જે અપડેટ આપવામાં આવેલી છે કે નાયબ સેક્શન અધિકારી વર્ગ 3ને નાયબ મામલતદાર વર્ગ 3ની જગ્યાઓ પર ભરતી માટેની 7/9/2025 રવિવારના દિવસે પ્રિલિમ પરીક્ષા બાબત યોજાવાની છે. એટલે કે સૌપ્રથમ પ્રિલિમ એટલે કે તમારે પ્રાથમિક કસોટી છે તે લેવાની છે. ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે ગુજરાત રાજ્ય સેવા આરોગ્ય ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 નાયબ મામલતદાર વર્ગ 3 જાહેરાત ક્રમાંક 8 અને જાહેરાત ક્રમાંક 127ની પ્રિલિમ પરીક્ષા 7/9/2025 રવિવારના દિવસે ટાઈમની વાત કરીએ તો 11 થી 3 એટલે કે 1 વાગ્યા સુધી છે તે આ પરીક્ષા યોજાવાની છે. અને અંતરીના જિલ્લા હિંમતનગર તાલુકામાં અંદાજિત 17 કેન્દ્રો પર છે તે આ પરીક્ષા લેવાની છે, જેની તમામ યાદી સામેલ કરેલી છે. પરીક્ષા ઉપરોક્ત થોડામાં 10:30 કલાક સુધી તમામ મિત્રોએ છે તે પ્રવેશ પત્ર છે તે પ્રવેશ એન્ટ્રી લઈ લેવી. હાલ ભારે વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં આવતીકાલે 7/9/2025ના રોજ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તથા આ સિવાય અગત્યના પોઈન્ટ ઉપરથી પરીક્ષા કેન્દ્ર ખાતે આવતા માટે સિટી બસની સુવિધા પૂરી પાડવાની નોંધ લેશે. એટલે કે આ એક પણ સારું કાર્ય કર્યું છે. જો પણ ઉમેદવારોનો કોઈ વરસાદ છે, તુફાન છે, જો કોઈ પણ સમસ્યા આવે તો તેઓમાં ભરતી બોર્ડ દ્વારા છે બસ સ્ટેન્ડ, રેલવે તથા અન્ય અગત્યના પોઈન્ટ ઉપરથી છે તે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની સુવિધા છે તે કરવામાં આવેલી છે બસની. અને બિડાણ પરીક્ષા કેન્દ્રોની યાદી જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. તો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ ઉપર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.